નમસ્કાર ખેડૂત મિત્રો, વાતો ખેડૂતોના હિતની, વાતો ખેતીના વિજ્ઞાનની આવા ધ્યેય મંત્ર સાથે હું ઈશ્વર બાવળિયા કિસાન સેવા કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાની છે. જમીન વિજ્ઞાનની પાયાની વાતો અને પાકની પોષણ વ્યવસ્થાની પાયાની વાતો. આ જો બેઝિક નોલેજ ખેડૂત મિત્રો તમને હશે તો તમારું પાક ઉત્પાદન 100% એમાં તમને સારામાં સારું પરિણામ મળશે. હવે ખાસ કરીને પ્રથમ વાત કરીએ પાક પોષણ વ્યવસ્થાની. તો પાકને પોતાનું જીવન પૂર્ણ કરવા માટે 16 આવશ્યક પોષક તત્વોની જરૂરિયાત છે. આ 16 પોષક તત્વોને અલગ અલગ 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. સર્વપ્રથમ બંધારણીય તત્વ, મુખ્ય તત્વ, ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વો. બંધારણીય તત્વોમાં હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય તત્વમાં 3 તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો સમાવેશ થાય છે. જ્યારે ગૌણ તત્વ જે છે એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરનો સમાવેશ થાય છે. જ્યારે સૂક્ષ્મ પોષક તત્વોમાં મેંગેનીઝ, મોલિબ્ડેનમ, કોબાલ્ટ, નિકલ, ફેરસ અને લોહ તત્વનો સમાવેશ થાય છે. આ જે 16 તત્વો છે એ તત્વોની આવશ્યકતા એટલી છે કે આવશ્યક શા માટે ગણવામાં આવ્યા છે? તો આ 16 તત્વોમાંનું કોઈ પણ તત્વ જો જમીનમાં ગેરહાજર રહેશે અથવા તો એની ઉણપ હશે તો પાક છે પ્રથમ તો કાં તો ઉગી નહીં શકે, ઉગે તો એ મોટો નહીં થઈ શકે, મોટો થાય તો એને ફૂલ કે ફાલ નહીં આવે, ફૂલ કે ફાલ આવશે તો એને ફળ નહીં બંધાય, અને જો ફળ બંધાશે તો ફળનો પૂરેપૂરો વિકાસ નહીં થાય. એટલે પોતાનું સંપૂર્ણ જીવન છે એ સારી રીતે વ્યતીત કરી નહીં શકે આમાંનું કોઈ પણ તત્વ જો ગેરહાજર રહેશે તો. આ જે તત્વોની જે આપવાની પદ્ધતિ છે, જે અલગ અલગ કેટેગરી છે, એની સામાન્ય લેંગ્વેજમાં મેં સમજાવવા માટે તમને આજનું જે આપણું ગુજરાતી પોષક તત્વોની ગુજરાતી થાળી છે એ સામાન્ય સમજણ તમને મળે એ માટે મેં પ્રયત્ન કર્યો છે કે જે રીતે મુખ્ય તત્વ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તો આપણી ગુજરાતી થાળી લઈ લો તો એમાં રોટલીને તમે નાઇટ્રોજન સ્વરૂપે લઈ લો, શાકને તમે ફોસ્ફરસ સ્વરૂપે લઈ લો અને છાશને તમે પોટાશ સ્વરૂપે લઈ લો. એટલે આપણી ગુજરાતી થાળીમાં જે મુખ્ય વધારે જે જરૂરિયાત રહે એ રોટલી, શાક અને પોટાશ એટલે છાશ પોટાશની, એટલે કે પાકને પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત વધુ પ્રમાણમાં રહે છે. એટલે એને મુખ્ય કેટેગરીમાં આપણી ગુજરાતી થાળીમાં જેમ રોટલી, શાક અને છાશ મુખ્ય છે એમ પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય છે. હવે ગૌણ તત્વ એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આપણે જે રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત છે એ ક્યારેક અઠવાડિયે 15 દિવસે ખાઈએ એ રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ પાકને દાળ ભાત સ્વરૂપે લઈ તમારે ક્યારેક એને 15 દિવસે આપવા પડશે. એવી જ રીતે સલ્ફર, તો સલ્ફર એટલે ડુંગળીના દડા સ્વરૂપે તમે સલ્ફરને લઈ લો કે આપણી ગુજરાતી થાળીમાં ડુંગળી આપણે ક્યારેક લઈએ ખાવા, એમ તમારે પણ સલ્ફર પાકને ક્યારેક આપતું રહેવું જોઈએ. હવે આ ગુજરાતી થાળીમાં શાક, રોટલી, છાશ, દાળ ભાત અને ડુંગળી. હવે આવી ગયા અથાણું, પાપડ, લાડુ, સંભારો, તળેલા મરચા. આ બધું છે સૂક્ષ્મ પોષક તત્વ સ્વરૂપે લઈ લો કે ઝીંક છે, બોરોન છે, મોલિબ્ડેનમ છે, મેંગેનીઝ છે, કોપર છે, નિકલ છે. આ બધાને કે અથાણું છે તો એ અલ્પ માત્રામાં હોય, એવી રીતે તમારી પાકને સંપૂર્ણ જો વિકાસ કરવો હોય તો આ અલ્પ માત્રાનું જે અથાણું છે, તળેલા મરચા છે, સંભારો છે એ પણ તમારા પાકને તમારે આપવો પડશે. જો તમે એને વધુ આપશો તો એની સાઈડ ઇફેક્ટ જોવા મળશે, કેમ કે ગુજરાતી થાળીમાં કોઈ તમને એમ કે અથાણું કિલો ખાઈ જાય તો એ શક્ય નથી. તો એવી જ રીતે જે રીતે આપણી ગુજરાતી ફૂલ થાળી જો આપણને મળે તો આપણને એમ થઈ જાય કે ભયો આપણે પરિતૃપ્ત થઈએ. એવી રીતે પાકને પણ 16 પોષક તત્વ જો સારી રીતે મળે તો પાકનું ઉત્પાદન સારામાં સારી રીતે વધી શકે. આ ગુજરાતી પોષક તત્વોની જે થાળી છે આ બધા જ તમે પોષક તત્વો તો પીરસી દીધા, પણ આ મેઇન જે કોન્સેપ્ટ છે કે થાળી, તો થાળી ક્યાં? તો ઓર્ગેનિક કાર્બન છે એ થાળી સ્વરૂપ છે. જો તમારો ઓર્ગેનિક કાર્બન ડાઉન હશે તો તમારી પીરસેલી થાળી તમારો પાક ખાઈ શકશે નહીં. દાખલા તરીકે ઓર્ગેનિક કાર્બન 0.2 થી ઓછો હોય તો ખૂબ ઓછો છે, 0.2 થી 5 છે તો ઓછો છે, 0.5 થી 7 છે તો મધ્યમ છે, અને 0.7 થી 1 છે તો વધારે છે. તો આ થાળી સ્વરૂપ જે ઓર્ગેનિક કાર્બનની માત્રા છે તો હું તમને કહી શકું કે 0.2 છે એટલે તમારો પાક છે વગર થાળીએ રોટલી, શાક, છાશ બધું તમે એને જમીન ઉપર નાખો છો અને તમે એને ખવડાવો છો એવું સમજી લો. 0.2 થી 5 ની વચ્ચે છે એટલે તમારો પાક છે એ પતરાળામાં જમી રહ્યો છે એવું સમજી લો. 0.5 થી 7 છે તો સ્ટીલની થાળીમાં જમી રહ્યો છે તમારો પાક એવું સમજી લો. અને 0.7 થી 1 જો કાર્બન અથવા એનાથી વધારે છે
તો તમારા પાકને તમે હોનાની થાળીમાં જમાડો છો એવું સમજી લો. તમે સમજો કે કોઈ તમને જમીન ઉપર રોટલી નાખીને જમાડે તો કેવું લાગે? તમે ન જમી શકો. એવી જ રીતે તમારા પાકને પણ સારામાં સારી હોનાની થાળી જો હશે, તમારો કાર્બન ઓર્ગેનિક કાર્બન 0.7 થી 1 થી ઉપર હશે તો હોનાની થાળીમાં જમશે ને એને ભયો થશે. એટલે જો પોષક તત્વોની આ જે અને જમીન વિજ્ઞાનની જે આ વાત છે એ જો તમે ખેડૂત મિત્રો સમજી લેશો તો 100% તમારા પાક ઉત્પાદનમાં સારામાં સારું તમે પરિણામ મેળવી શકશો. હવે છેલ્લી વાત રહે કે હાલો તમે બધું મેનુ બનાવી નાખ્યું, બરોબર, થાળી આવી ગઈ, પણ જે સીધું તમારા તમારા રસોડામાં પડ્યું છે, જો સારી જમીનમાં ઘરમાં તમારે સારી રાંધવાવાળી નહીં હોય, એવી જ રીતે જમીનમાં સૂક્ષ્મ તત્વોનો અભાવ હશે તો આ બધું જ જે કાચું તમે જમીનને આપો છો એ છોડને મળી શકશે નહીં. જે રીતે ઘરમાં તમે રસોડામાં સીધું લાવીને મૂકી દો પણ સારી રાંધવાવાળી ન હોય તો તમારી થાળી કમ્પ્લીટ છે, તમે જમવા ભૂખ્યા છો, પણ રાંધેલું જ્યાં સુધી તમારી થાળીમાં નહીં આવે ત્યાં સુધી જમી શકશો નહીં. એટલે ઓર્ગેનિક કાર્બન એટલે હોનાની થાળી જો તમે કમ્પ્લીટ કરી નાખશો તો 100% સારામાં સારી ઘરવાળી તમને મળી જશે. એટલે સૂક્ષ્મ તત્વો ઓટોમેટિક ત્યાં આવી જશે અને તમારો જે ખોરાક છે પાકને બનાવવા માટેનો એ બની શકશે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી જમીન વિજ્ઞાનની પાયાના જ્ઞાનની કે પાક પોષણ વ્યવસ્થાની પાયાની જ્ઞાનની. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી આ વાતની, આ જ્ઞાનની ખેડૂત મિત્રો લાભ લઈ શકે. અને જો આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જગત.